विद्यार्थी मित्रों, सेठ जे एस सोनावाला हाईस्कूल में अमदावाद धोरण 12 सायन्स प्रकरण 10 में आप सर्वेનું स्वागत है। હવે આપણને નીચે અમુક જોડીઓ દર્શાવેલી છે એ જોડીઓમાંથી કિરાલ અને અકિરાલ અણુઓને ઓળખી બતાવવાના છે। જો પહેલી જોડી જેમાં કાર્બન સાથે જોડાયેલા 4 ક્રિયાશીલ સમૂહ OH, Br, CH3 અને H अलग अलग છે, જ્યારે બીજામાં एक CH3 एक H અને 2 Br समूह जोड़ाયેલા છે। માટે પહેલી જે આકૃતિ છે એ પહેલી આકૃતિમાં નંબર 1 એ અકિરાલ કાર્બન છે, જ્યારે નંબર 2 એ કિરાલ કાર્બન છે। હવે 2 નંબરની જોડીમાં પહેલો છે એમાં CH3 OH H અને ત્રીજો છે પ્રોપાઇલ CH2 CH2 CH3, એટલે ચારે ચાર અલગ સમૂહો જોડાયેલા છે। જ્યારે નંબર 2 ની આકૃતિમાં 2 ઇથાઇલ છે, એક OH અને એક H છે, માટે પહેલી આકૃતિ અકિરાલ છે, જ્યારે બીજી આકૃતિ છે એ કિરાલ કાર્બનની છે। હવે નંબર 3 માં જુઓ, એક તરફ CH3 છે, એક તરફ H, એક તરફ ઇથાઇલ અને એક તરફ Br, ચારે ચાર સમૂહ અલગ છે। જ્યારે બીજી આકૃતિમાં જુઓ તો એક Br છે, એક પ્રોપાઇલ છે અને 2 H છે, બંને H સમાન છે, એટલે પહેલી આકૃતિ અકિરાલ છે, જ્યારે બીજી આકૃતિ છે કિરાલ કાર્બન છે। હવે બીજો એક મુદ્દો છે ધારણ। રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન એક સમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે છે, તેને વિન્યાસનું ધારણ કહેવાય છે। આપણે ગઈકાલે અગાઉના લેક્ચરમાં SN2 પ્રક્રિયા જોઈ હતી। હવે SN2 પ્રક્રિયા દરમિયાન વિન્યાસ ઉલટાઈ જાય છે तो ये विन्यासનું વ્યુત્ક્રમણ કહેવાય, પણ જો વિન્યાસ જે હોય એ જ અવસ્થામાં જળવાઈ રહે તો એને કહે છે વિન્યાસનું ધારણ। સામાન્ય રીતે કોઈપણ પ્રક્રિયા દરમિયાન જ્યારે અવકાશીય કેન્દ્ર પરનો બંધ ન તૂટે તો નિપજમાં અવકાશીય કેન્દ્રની આસપાસના સમૂહો જે છે એ સમૂહોનો વિન્યાસ પ્રક્રિયકમાં જે પ્રમાણે હતો એવો જ આપણને એની નિપજમાં પણ જોવા મળે છે। तो આવી પ્રક્રિયા દરમિયાન આપણે કહી શકીએ કે વિન્યાસના ધારણની સાથે એ પ્રક્રિયા થાય છે। અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે, -2 મિથાઇલ બ્યુટેન 1 છે। હવે અહીં આપેલું જોજો 2 મિથાઇલ બ્યુટેન 1 એમાં ઉદાહરણ પણ આપેલું છે CH3 C સાથે CH2OH CH2 CH2 બરાબર। હવે HCl સાથે પ્રક્રિયા થાય છે तो OH माइनस मुक्त थाय एनी जग्याए Cl जोड़ाय छे, तो ये प्रक्रिया दरमियान आपने प्रक्रियकमां जे जोवा मळतुं हतुं स्वरूप ए ज OH अने Cl सिवायनुं बाकीनुं स्वरूप आपने जोवा मळे छे। एटले एक पण क्रियाशील समूह छे ए पोताना अवकाशीय केंद्र परथी अलग दिशामां विन्यास पामतो नथी। तो આવી નિપજોના સંમિત કેન્દ્રના વિન્યાસ સમાન છે, પરંતુ નિપજોના પ્રકાશીય ભ્રમણના ચિહ્નો બદલાયેલા છે। એટલે આપણો મૂળભૂત જે પ્રક્રિયક હતો એ માઇનસ એટલે કે લીઓ પ્રકારનો હતો, એમાંથી જે એની નિપજ મળે છે પ્લસ એટલે કે ડેક્સ્ટ્રો સ્વરૂપની દક્ષિણ ભ્રમણીય બને છે। તો આમ થવાનું કારણ અસંમિત કેન્દ્ર પર સમાન વિન્યાસ ધરાવતા બે જુદા જુદા સંયોજનો જુદું જુદું પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે, જેમાંનું એક છે એ વામ ભ્રમણીય છે, જ્યારે બીજું છે એ દક્ષિણ ભ્રમણીય પ્રકારનું છે, અને એમાં નવા જોડાતા ક્રિયાશીલ સમૂહને આધારે આ બદલાઈ શકે છે। એકમાં OH છે, જ્યારે બીજામાં જોડાતો સમાન વિન્યાસ સાથે ક્રિયાશીલ સમૂહ Cl છે। હવે નંબર 4 વ્યુત્ક્રમણ, ધારણ અને રેસીમીકરણ। હવે અસંમિત કાર્બનનો સીધો જોડાયેલ બંધ તૂટે છે ત્યારે અસંમિત કાર્બન પરમાણુ પર કોઈ પ્રક્રિયાના 3 પ્રકારના પરિણામ જોવા મળે છે। હવે પ્રક્રિયા પરના 3 પરિણામ છે એ આપણને અહીં દર્શાવેલા છે। જુઓ, શરૂઆતનું એક સ્વરૂપ આપેલું છે એ C2H5HX અને CH3। હવે CH3 ની જગ્યાએ જો અહીં બીજી તરફ પ્રક્રિયા આપેલી છે અને પ્રક્રિયા Y તરફ આપણે જોઈએ તો X ની જગ્યાએ આપણને Y જોડાયેલો જોવા મળશે। પ્રક્રિયા A બને છે એમાં પણ Y જોડાયેલો છે, પણ B અને A બંનેમાં આપણને એના વિન્યાસ બિલકુલ એકબીજાથી ઉલટા જોવા મળે છે। અને ત્રીજી એક પ્રક્રિયા દરમિયાન Y છે એમાં A પ્લસ B એટલે કે બંને મળશે, એટલે કુલ 3 વસ્તુ આપણને જોવા મળે છે, કાં તો એકલા
એકલો એ મળે નિપજ તરીકે, અથવા તો એકલો બી મળે નિપજ તરીકે, અથવા તો એ પ્લસ બી એ બંનેનું મિશ્રણ પણ મળી શકે. એટલે જો એ મળે છે, હવે આપણે જોઈ શકીએ છીએ કે એ મળે છે તો એમાં વિન્યાસ ધારણ થયેલો જોવા મળે છે, એટલે એમાં વિન્યાસનું કોઈ ભ્રમણ થતું નથી. બી મળે છે તો એમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ છે, કારણ કે આપણા મૂળભૂત પદાર્થમાં જે તરફ ક્રિયાશીલ સમૂહો ગોઠવાયેલા હતા એના કરતાં અવકાશીય વિન્યાસ બિલકુલ બદલાઈ જાય છે. અને ત્રીજું છે સી, એમાં ઉપરના જે બંને સંયોજનો છે એ સંયોજનોનું 50-50% મિશ્રણ મળે. તો આવું મિશ્રણ છે એને આપણે રેસિમિક મિશ્રણ કહી શકીએ. અને આપણે અગાઉ પણ જોયું છે કે રેસિમિક મિશ્રણ છે એ હંમેશા પ્રકાશ અક્રિયાશીલ જોવા મળતું હોય છે, કારણ કે એમાં રહેલા એક પ્રકારના સમઘટકો છે એ જો દક્ષિણ ભ્રમણીય હોય તો બીજા 50% બીજા પ્રકારના જે સમઘટકો છે એ વામ ભ્રમણીય જોવા મળશે. એટલે આપણને અંતમાં એનું જે ભ્રમણ છે એ ભ્રમણનું મૂલ્ય 0 જોવા મળે છે. હવે આપણે પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના ઉદાહરણ લઈને SN1 અને SN2 ક્રિયાવિધિનું ફરીથી અવલોકન કરીએ. હવે પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના કિસ્સામાં SN2 ક્રિયાવિધિના પરિણામે પ્રક્રિયકની સરખામણીમાં નિપજનો વિન્યાસ વ્યુત્ક્રમિત થાય છે. અને આપણે જોયું હતું કે SN2 જે પ્રક્રિયા છે એ જ પ્રક્રિયામાં આપણને વિન્યાસનું વ્યુત્ક્રમણ જોવા મળ્યું હતું. તો આમ કયા કારણથી થાય છે? તો હેલોજન પરમાણુ જ્યાં જોડાયેલો હોય છે તો એના બિલકુલ વિરુદ્ધના સ્થાન પર આપણો નવો આવનારો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે જોડાય છે. અહીં જુઓ -2 બ્રોમો ઓક્ટેન છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે OH સમૂહ છે એ બ્રોમિન સમૂહ અથવા તો બ્રોમાઇડ સમૂહ જે તરફ જોડાયેલો છે એનાથી બિલકુલ વિરુદ્ધ સ્થાને જોડાય છે. પરિણામે નવું મળતું જે સંયોજન છે એ ઓક્ટેન 2 વોલ એ દક્ષિણ ભ્રમણીય બને છે. આમ પ્રકાશ ક્રિયાશીલ હેલાઇડ સંયોજનોની SN2 પ્રક્રિયા છે એ SN2 પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે. હવે પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના કિસ્સામાં SN1 પ્રક્રિયા જો થાય તો એમાં રેસિમીકરણ થાય છે. તો આમ થવા માટેનું કારણ શું હોઈ શકે? તો ધીમા તબક્કા દરમિયાન આપણને મધ્યસ્થ નિપજ મળે છે જેને આપણે કાર્બોકેટાયન કહીએ છીએ. હવે કાર્બોકેટાયન sp2 સંકૃત હોવાને કારણે સમતલીય જોવા મળશે. હવે સમતલીય છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સમતલીય હોવાને કારણે કોઈપણ દિશામાંથી એટલે કે બંને દિશાઓમાંથી આક્રમણ કરી શકે છે. હવે આક્રમણ જે દિશામાંથી કરશે એ દિશા અનુસાર આપણને એ પદાર્થનો વિન્યાસ જોવા મળશે. હવે OH જે સ્થાને જોડાય છે ત્યાં હેલાઇડ આયન હતું અને બીજું એવું સ્વરૂપ મળશે કે જ્યાં OH જોડાશે એ હેલાઇડ આયનની વિરુદ્ધ દિશામાં હશે. તો આ બાબતને આપણે પ્રકાશ ક્રિયાશીલ 2 બ્રોમોબ્યુટેનના જળ વિભાજન દ્વારા પણ સમજાવી શકીએ છીએ, જેમાં પ્લસ ઓર માઇનસ બ્યુટેન 2 વોલ મળશે. જો મિત્રો અહીં આપણને આપેલું છે આપણો જે પદાર્થ છે 2 બ્રોમોબ્યુટેન. હવે 2 બ્રોમોબ્યુટેનમાં શરૂઆતમાં Br દૂર થશે Br માઇનસ સ્વરૂપે, એટલે આપણને સમતલીય કાર્બોકેટાયન મળે છે. હવે જે કાર્બોકેટાયન મળે છે એ કાર્બોકેટાયનમાં OH માઇનસ 2 તરફથી જોડાઈ શકે છે. એક તરફ OH માઇનસ એ રીતે જોડાશે કે જેના કારણે આપણને ઉપરનું જે સ્વરૂપ હતું માઇનસ સ્વરૂપ એટલે કે વામ ભ્રમણીય એ જ પ્રકારનો પદાર્થ માઇનસ બ્યુટેન 2 વોલ મળશે. પણ OH માઇનસ એના કરતાં બિલકુલ વિરુદ્ધ દિશાએથી જોડાય તો આપણને પછી પ્લસ બ્યુટેન 2 વોલ પ્રકારના પદાર્થો મળશે. એટલે SN1 પ્રક્રિયામાં રેસિમિક મિશ્રણ મળે છે, જ્યારે SN2 પ્રક્રિયા છે એમાં તો મિશ્રણ બિલકુલ ઉલટાઈ જાય છે. હવે અણુમાં આલ્ફા અને બીટા કાર્બનનું સ્થાન. તો આલ્ફા અને બીટા કાર્બનનું સ્થાન કઈ રીતે નક્કી કરવાનું છે? જે કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ સીધો જોડાયેલ હોય તો એ કાર્બન આપણા માટે આલ્ફા કાર્બન છે, અને આ કાર્બનની પાસેનો જે કાર્બન હોય એ કાર્બનને આપણે બીટા કાર્બન તરીકે લઈશું. અહીં જુઓ આપણને C બોન્ડ C બોન્ડ C બોન્ડ X આપેલો છે. તો X જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન આપણા માટે આલ્ફા છે, જ્યારે એની બાજુવાળો કાર્બન એટલે કે પાસે રહેલો કાર્બન બીટા છે, અને એથી પણ આગળ એની પાસે રહેલો કાર્બન છે એને આપણે ગેમા તરીકે લઈશું. હવે પ્રક્રિયા નંબર 2 છે વિલોપન પ્રક્રિયાઓ.
તો બીટા હાઇડ્રોજનયુક્ત. હવે બીટા હાઇડ્રોજનયુક્ત પ્રક્રિયાઓ છે હેલો આલ્કેનને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના એટલે કે KOH સાથે પ્રક્રિયા કરવાની છે. આલ્કોહોલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુનું વિલોપન થાય છે. એટલે આપણને સિંગલ બંધ ધરાવતું કાર્બન કાર્બનયુક્ત જે સંયોજન હતું એમાંથી દ્વિબંધ ધરાવતું કાર્બન કાર્બનયુક્ત સંયોજન મળશે. અહીં જુઓ પ્રક્રિયાને અંતે C++ વત્તા BH, બી આપણો બેઝ છે, પ્લસ X માઇનસ એ આપણો અવશિષ્ટ સમૂહ છે. પરિણામે નિપજ તરીકે આપણને આલ્કિન સંયોજનો મળશે. જો કે આ વિલોપનમાં બીટા હાઇડ્રોજન પરમાણુ સંકળાયેલ હોવાથી સામાન્ય રીતે આવી પ્રક્રિયાઓને બીટા વિલોપન પ્રક્રિયાઓ પણ કહે છે. હવે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુઓ પ્રાપ્ય હોય, કારણ કે આપણો કાર્બન જો દ્વિતીયક પ્રકારનો હોય તો 2 કાર્બન સાથે જોડાયેલો હશે એટલે 2 બીટા કાર્બન મળશે. આપણા જે કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તૃતીયક હોય તો અન્ય 3 કાર્બન પરમાણુઓ બીટા હાઇડ્રોજન તરીકે આપણને પ્રાપ્ત થશે. તો એવું હોય ત્યારે એક કરતાં વધુ આલ્કિન બનવાની સંભાવના હોય ત્યારે સામાન્ય રીતે એક આલ્કિન મુખ્ય નિપજ તરીકે બને છે અને બીજું એક આલ્કિન હશે એ આપણને ગૌણ નિપજ તરીકે મળશે. આ પ્રકારની પદ્ધતિને સૌપ્રથમ રશિયન રસાયણ વિજ્ઞાની એલેક્ઝાન્ડર ઝેટસેવે નોંધી હતી. તેમણે ઈસવીસન 1875માં એક નિયમ પ્રસ્થાપિત કર્યો કે ડિહાઇડ્રોહેલોજનીકરણ પ્રક્રિયામાં, હવે આ બીટા વિલોપન પ્રક્રિયા છે એને આપણે ડિહાઇડ્રોહેલોજનીકરણ, ડી એટલે દૂર થવું, કોનું તો હાઇડ્રોજન અને હેલોજનનું, પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કિન મળે કે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય છે. આમ 2-bromopentan મુખ્ય નિપજ તરીકે પેન્ટ 2 આપે છે. હવે જુઓ અહીં આપણે જોઈ શકીએ છીએ 2-bromopentan છે. હવે 2-bromopentanમાં આપણે જોઈ શકીએ છીએ કે એક તરફ આપણા દ્વિબંધની ઇથાઇલ ગ્રુપ છે અને બીજી તરફ પ્રોપાઇલ ગ્રુપ છે. પેન્ટ 2 બને ત્યારે અને પેન્ટ 1 બને છે ત્યારે એક તરફ મિથાઇલ ગ્રુપ છે અને બીજી તરફ બ્યુટાઇલ ગ્રુપ છે. એટલે બંને ગ્રુપ સમાનપણે મળી રહેતા હોય એ પ્રકારની જે નિપજ મળશે એ નિપજ આપણા માટે મુખ્ય હશે. જ્યારે એ પ્રકારની નિપજ કે જેમાં 2 ક્રિયાશીલ 2 આલ્કાઇલ સમૂહો બહુ મોટો તફાવત ધરાવતા હોય એ જે છે એ આપણા માટે ગૌણ નિપજ બનશે. હવે વિલોપન વિરુદ્ધ વિસ્થાપન. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા સ્પર્ધાનું પરિણામ હોય છે. આ એવી દોડ છે જેમાં સૌથી વધુ ઝડપે દોડનાર જીતે છે. અણુઓનો સમૂહ એવું કરવાનો પ્રયત્ન કરતા હોય છે કે જે તેમના માટે સરળ હોય છે. બીટા હાઇડ્રોજન પરમાણુયુક્ત એક આલ્કિન હેલાઇડ જ્યારે કોઈ બેઝ અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરે ત્યારે 2 સ્પર્ધાત્મક માર્ગો પ્રાપ્ય હોય છે. વિસ્થાપન કાં તો SN1 પ્રકારનું થાય અથવા SN2 અને સાથે સાથે વિલોપન. હવે કયો માર્ગ પસંદગી પામશે તેનો આધાર આલ્કાઇલ હેલાઇડના સ્વભાવ, બેઝ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતા અથવા કદ અને પ્રક્રિયા પરિસ્થિતિ પર આધાર રાખે છે. જો મોટા કદનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બેઝ તરીકે વર્તવાને અગ્રિમતા આપે છે અને સમચતુષ્ફલકીય કાર્બન પરમાણુની નજીક જવાને બદલે હાઇડ્રોજન પરમાણુને દૂર કરે છે અને તેનાથી ઉલટું પણ કરે છે. આમ પ્રાથમિક હેલાઇડ છે SN2 પ્રક્રિયાને અગ્રિમતા આપશે. દ્વિતીયક હેલાઇડ બેઝ હશે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતાને આધારે SN2 અથવા વિલોપન પ્રક્રિયાને અગ્રિમતા આપશે અને તૃતીયક હેલાઇડ કાર્બોકેટાયન છે એ એની સ્થાયીતા અથવા વધુ વિસ્થાપિત આલ્કિનના આધારે SN1 અથવા વિલોપન પ્રક્રિયા દર્શાવશે. એટલે આ રીતે 3 પ્રકારે પ્રક્રિયાઓ થઈ શકે. વિલોપન પણ થાય, SN1 થાય કે SN2 થશે. હવે ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. મોટાભાગના કાર્બનિક ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો કેટલીક ધાતુઓ સાથે પ્રક્રિયા કરી કાર્બન ધાતુબંધ ધરાવતા સંયોજનો આપે છે અને આવા સંયોજનોને આપણે કાર્બધાત્વીય સંયોજનો કહીએ છીએ. ઈસવીસન 1900માં વિક્ટર ગ્રિગ્નાર્ડે આ પ્રકારના કાર્બધાત્વીય સંયોજનો માટે એક વર્ગ
આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ RMgXની શોધ કરી, જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયકને લઈ અને શુષ્ક ઇથોરમાં હેલો આલ્કેન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો મેગ્નેશિયમ ધાતુ સાથે અને ઉપરોક્ત પ્રક્રિયક આપણે મેળવી શકીએ છીએ. જો આ પહેલાં પ્રક્રિયક બનાવવા માટેની રીત છે. CH3CH2Br આપણો આલ્કાઇલ હેલાઇડ છે, એની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા, તો એના કારણે CH3CH2MgBr ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળશે. હવે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન મેગ્નેશિયમ બંધ કેવો છે? સહસંયોજક છે. પણ એ સહસંયોજક બંધ પણ કેવો જોવા મળશે? ધ્રુવીય. કારણ કે કાર્બન વધુ ઇલેક્ટ્રોન ધનમય મેગ્નેશિયમ પાસેથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાની વૃત્તિ ધરાવે છે. આમ મેગ્નેશિયમ હેલોજન બંધ છે એ આવશ્યક રીતે આપણને આયનીય જોવા મળે છે. એટલે અહીં RMgX છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે R છે એટલે કે કાર્બન છે એ આંશિક ઋણ વીજભારિત છે, મેગ્નેશિયમ છે આંશિક ધન વીજભારિત છે, જ્યારે હેલોજન પરમાણુ છે એ પણ આંશિક ઋણ વીજભારિત જોવા મળશે. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ અતિ પ્રતિક્રિયાત્મક છે અને તે પ્રોટોનના કોઈ પણ સ્ત્રોત સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોકાર્બન આપે છે. જો કે પાણી, આલ્કોહોલ, એમાઇન એ પૂરતા એસિડિક છે કે જે તેમને અનુવર્તી હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરે છે. અહીં જુઓ RMgX વત્તા H2O, તો H2Oમાંથી H+ અને OH- છે. R આપણો કેવો છે? તો ઋણ વીજભારિત છે એટલે H+ એની સાથે જોડાશે, RH બનશે. અને OH- છે એ બાકી વધેલા MgX સાથે જોડાય, કારણ કે Mg પ્લસ બે બાજુથી ઋણ વીજભાર હતા એટલે +2 આંશિક ધન વીજભારિત જોવા મળ્યો હતો. એટલે OH એની સાથે જોડાય અને MgOH બનાવશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં ભેજનું અલ્પ પ્રમાણ પણ દૂર કરવાનું આવશ્યક હોય છે. પરિણામે એ પ્રક્રિયા આપણે શુષ્ક ઇથરમાં કરીએ છીએ. બીજી તરફ આને હેલાઇડ સંયોજનોમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રૂપાંતર કરવાની પદ્ધતિઓ પૈકીની એક પદ્ધતિ ગણવામાં આવે છે. હવે છે વુડ્સ પ્રક્રિયા. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોને શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને હેલાઇડ સંયોજનોમાં રહેલા કાર્બનની સંખ્યા કરતાં બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન મેળવી શકાય છે. અને એ પ્રક્રિયાને આપણે વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. 2R બોન્ડ X વત્તા 2Na, તો 2R બોન્ડ Xમાંથી બંને X પરમાણુઓ દૂર થશે અને નવીન સંયોજન મળશે આપણને R બોન્ડ R વત્તા NaX. સોડિયમ હેલાઇડ એમાંથી મુક્ત થશે. એટલે જો આપણે સામાન્ય પ્રકારના આલ્કેનની જરૂરિયાત હોય તો આપણે ઉપરોક્ત ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા પ્રક્રિયા આપી શકીએ. જ્યારે 2 ગણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આપણે મેળવવો હોય તો આપણે આ વુડ્સ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે હેલો એરિન માટેની પ્રક્રિયાઓ. આપણે અત્યાર સુધી હેલો આલ્કેન માટેની પ્રક્રિયાઓ જોઈ. હવે એરોમેટિક સંયોજનો છે એ એરોમેટિક સંયોજનો માટેની પ્રક્રિયાઓ જોઈએ. એમાં પહેલું છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હેલાઇડ સંયોજનો છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણા આલ્કાઇલ હેલાઇડ કરતાં ઓછા પ્રતિક્રિયાત્મક જોવા મળે છે. હવે કયા કારણસર છે? તો એમાંનું પહેલું કારણ છે સંસ્પંદન અસર. હેલો એરિન સંયોજનોમાં હેલોજન પરમાણુ પરના ઇલેક્ટ્રોન યુગ્મો વલયના પાઇ બંધ સાથે સંયુગ્મનમાં હોય છે અને નીચે દર્શાવેલા સંસ્પંદન બંધારણો શક્ય બને છે. જો અહીં આપણને એક હેલોજન પરમાણુ ધરાવતું સંયોજન આપેલું છે ક્લોરોબેન્ઝીન. હવે ક્લોરોબેન્ઝીનમાં ક્લોરીન પાસે રહેલા વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન પૈકી એક અબંધકારક ઇલેક્ટ્રોન અહીં બંધ સ્વરૂપે સ્થાયી થાય Cl અને C વચ્ચે, તો ક્લોરીન પર ધન વીજભાર આવશે. એની સાથે સાથે આપણી જે બેન્ઝીનની રિંગ છે એના બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાન પર આપણને ઋણ વીજભાર જોવા મળશે. તો આ C બોન્ડ Cl બંધ સંસ્પંદનના કારણે આંશિક દ્વિબંધ લક્ષણ ધરાવે છે, જેમાં ક્લોરીન તરફ ધન વીજભાર અને બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન પર આપણને ઋણ વીજભાર જોવા મળશે. પરિણામે હેલો આલ્કેન કરતાં હેલો એરિનમાં
બંધ વિખંડન વધારે મુશ્કેલ છે, કારણ કે પહેલામાં બંધમાં કોઈ આ રીતે રૂપાંતરણ જોવા મળતું નહોતું, એટલે એક જ સિંગલ બંધને તોડવો વધારે શક્ય છે. અહીં ક્લોરિન દ્વારા દ્વિબંધનું નિર્માણ થઈ જાય છે, પરિણામે એ બંધ તોડવાનો મુશ્કેલ હોવાથી પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળે છે. બીજું છે સી બોન્ડ એક્સ બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં જોવા મળતો તફાવત. હેલો આલ્કેનમાં આપણે જોયું હતું કે હેલોજન પરમાણુ સાથે જોડાયેલો જે કાર્બન છે એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે, જ્યારે હેલો એરિનમાં જોવા મળતો જે કાર્બન છે એ કાર્બન બેન્ઝીન રિંગમાં છે, જ્યાં એકાંતરે દ્વિબંધ જોવા મળે છે, એટલે એ કાર્બન sp2 સંકૃત જોવા મળતો હોય છે. હવે વધુ S લાક્ષણિકતા ધરાવતો sp2 સંકૃત કાર્બન વધુ વિદ્યુત ઋણ હોય છે, અને એ હેલો આલ્કેનમાં ઓછી S લાક્ષણિકતા ધરાવતા sp3 સંકૃત કાર્બન કરતાં વધુ મજબૂતાઈથી સી બોન્ડ એક્સ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પકડી રાખે છે. પરિણામે હેલો આલ્કેનમાં સી બોન્ડ Cl બંધ લંબાઈ 177 પિકોમીટર છે, જ્યારે હેલો એરિનમાં એ જ બંધ લંબાઈ ઘટીને 169 પિકોમીટર થઈ જાય છે. હવે લાંબો બંધ તોડવો વધારે સરળ છે, જ્યારે ટૂંકો બંધ તોડવો પ્રમાણમાં વધુ અઘરો છે. અને એથી કરીને હેલો એરિન સંયોજનો છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે હેલો આલ્કેન કરતાં ઓછા પ્રતિક્રિયાત્મક જોવા મળતા હોય છે. ત્રીજું છે ફિનાઇલ કેટાઇનની અસ્થાયીતા. હેલો એરિનમાં આપણે જોયું તો કે સ્વ આયનીકરણ થાય છે, તો સ્વ આયનીકરણને કારણે બનેલા ફિનાઇલ કેટાયન છે એ સંસ્પંદન દ્વારા સ્થાયી થતા નથી, અને એટલા માટે SN2 પ્રકારની પ્રક્રિયામાં SN1 પ્રકારની પ્રક્રિયામાં એ કોઈ પ્રક્રિયા દર્શાવશે નહીં. અસ્થાયી હોય તો શું થાય, આપણને મૂળભૂત પ્રક્રિયક જ પરત મળી જાય છે. હવે નંબર 4, સંભવિત અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની ઇલેક્ટ્રોધનિક એરિન સંયોજન તરફ જવાની શક્યતા ઘટતી જાય છે. આપણે હાલ જ જોયું કે એમાં ઇલેક્ટ્રોનના કારણે ઋણ વીજભાર બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાન પર ઉદ્ભવે છે, એટલે ઇલેક્ટ્રોન ધનિકતા મળે છે. પરિણામે આપણો ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એના પ્રત્યે અપાકર્ષિત થાય છે. હવે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન. ક્લોરોબેન્ઝીનને 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં ગરમ કરતાં તે ફિનોલમાં રૂપાંતરણ પામે છે. આપણે જેવી હેલો આલ્કેન માટે સામાન્ય સ્થિતિમાં પ્રક્રિયાઓ જોઈ એ સામાન્ય સ્થિતિમાં પ્રક્રિયાઓ થશે નહીં, કારણ કે ક્રિયાશીલતા ઓછી છે. પરિણામે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા 623 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અને 300 વાતાવરણ જેટલા ઊંચા દબાણે કરવી પડશે, ત્યારે આપણને ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ મળશે. હેલો એરિન સંયોજનોમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 હાજરી હેલો એરિન સંયોજનની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે છે. અહીં જુઓ, ક્લોરોબેન્ઝીનની જગ્યાએ આપણને પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ જોડાયેલો જોવા મળે છે, તો ફક્ત NaOH સાથે 423 કેલ્વિન તાપમાને જ પ્રક્રિયા થઈ જાય છે, અને એમાં Clની જગ્યાએ OH સમૂહ જોડાય છે. એ જ રીતે હજુ વધુ NO2 સમૂહ જોડાય છે. એક NO2 સમૂહ ફક્ત પેરા સ્થાનમાં હતો, એની જગ્યાએ નીચેના બીજા સૂત્રમાં જોઈએ તો NO2 ઓર્થો અને પેરા બંને સ્થાનમાં છે, તો પ્રક્રિયા પરિસ્થિતિ હજુ પણ નબળી બનાવશો તો પ્રક્રિયા થઈ શકશે. એટલે 368 કેલ્વિન તાપમાને જ આપણને Clની જગ્યાએ NaOHને જોડી શકીએ છીએ. અને એ જ રીતે જો 3 સમૂહ જોડાયેલા હોય NO2, તો Clની સાથે બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાનમાં તો ફક્ત ગરમ જ કરવામાં આવે તો પણ Clમાંથી OH સમૂહમાં રૂપાંતરણ થાય છે. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શું કરશે, પેલા આપણા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને ઝડપથી પોતાની તરફ ખેંચશે. આમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 ઓર્થો અને પેરા સ્થાન પર દાખલ થાય ત્યારે આ અસર વધુ પ્રબળ બને છે. જો કે હેલો એરિન સંયોજનોમાં મેટા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા પર કોઈ અસર થતી નથી, કારણ કે ઉત્પન્ન થતો ઋણ વીજભાર કઈ જગ્યાએ છે, તો બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાન પર છે, ત્રીજા સ્થાન પર નથી. માટે ત્રીજા સ્થાન પર કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો પણ એનાથી પ્રક્રિયા પરિસ્થિતિમાં કોઈ ફરક પડવાનો નથી. જો આપણને પેરા સમઘટક આ એની ક્રિયાવિધિ આખી દર્શાવીને
આપેલી છે, પણ ક્રિયાવિધિની આપણે કોઈ જરૂરિયાત હોતી નથી મિત્રો. શું તમે વિચારી શકો છો કે NO2 સમૂહ ઓર્થો અને પેરા સ્થાન પર જ અસર શા માટે દર્શાવે છે, મેટા સ્થાન પર કેમ નહીં? તો જે રીતે દર્શાવવામાં આવ્યું છે તે મુજબ ઓર્થો અને પેરા સ્થાન પર જોડાયેલો નાઇટ્રો સમૂહ બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે. પરિણામે હેલોએરિન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો હુમલો સરળ બને છે. આ રીતે બનેલો કાર્બોનાયન સંસ્પંદન દ્વારા સ્થાયી બને છે. હેલોજન વિસ્થાપક સમૂહના ઓર્થો અને પેરા સ્થાન પરના કાર્બન પર ઉત્પન્ન થયેલો ઋણભાર છે NO2 સમૂહ દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે. જ્યારે મેટાનાઇટ્રો ક્લોરોએન્જિનમાં એક પણ સંસ્પંદન બંધારણ આ પ્રકારનું નથી કે જે મેટા સ્થાનમાં ઋણ વીજભાર દર્શાવતું હોય. પરિણામે મેટા સ્થાન પર હાજર નાઇટ્રો સમૂહ ઋણભારને સ્થાયીતા આપતો નથી અને એટલે જ મેટા સ્થાન પર NO2 સમૂહની હાજરી હોવા છતાં હેલોએરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા પર કોઈ અસર દર્શાવતો નથી. મિત્રો, આજે આટલું જ. હવે બીજા નંબરની જે પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.